નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આપનું સ્વાગત છે મેડિકલ પ્લસમાં. આજના કાર્યક્રમમાં આપણા સાથે જોડાઈ રહ્યા છે ડોક્ટર શેમલ પટેલ, જાણીતા મનોચિકિત્સક. હાલ તેઓ જીપ્સ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે અને માનસિક સ્વાસ્થ્ય આજના સમયમાં એટલું જ અગત્યનું છે જેટલું શારીરિક સ્વાસ્થ્ય. અને એ જ વિષય પર આજે આપણે ખાસ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ડોક્ટર શેમલ પટેલ, આપનું મેડિકલ પ્લસમાં સ્વાગત છે. થેન્ક યુ અંજલિબેન અને કેટીવી ન્યૂઝ મને આ પ્રોગ્રામમાં આમંત્રણ આપવા માટે. જી, સૌપ્રથમ આપનો અને આપના કાર્યનો પરિચય આપશો. જી, મારું નામ ડૉક્ટર શેમલ પટેલ છે. હું MD સાયકેટ્રિસ્ટ છું. મેં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન અમદાવાદ અને પછી મુંબઈથી કર્યું છે અને હું સ્પેસિફિકલી માનસિક બીમારીના નિદાન અને સારવારમાં જોડાયેલો છું છેલ્લા 7 થી 8 વર્ષથી. અમદાવાદમાં હું જીપ્સ હોસ્પિટલ કરીને એક ગ્રુપ પ્રેક્ટિસ છે જે મનોચિકિત્સક દ્વારા સંચાલન કરવામાં આવે છે. હું એનો જ એક ભાગ છું. ઓકે, આજકાલ જે નાના બાળકો છે, નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી દરેક જે લોકો છે બધા જ લોકો સ્ક્રીન સાથે સતત જોડાયેલા રહે છે. આ સ્ક્રીન એડિક્શન ખરેખર કેટલી મોટી સમસ્યા બની ગઈ છે? જી બિલકુલ. અને આ બાબતે કદાચ વાત કરીએ તો જેટલું કોમન આપણે કહીએ કે તમાકુનું વ્યસન છે અથવા બીજા રાજ્યોમાં દારૂનું વ્યસન છે, એના કરતાં ઘણું વધારે સ્ક્રીનનું એડિક્શન છે. એનું એક સિમ્પલ કારણ એ છે કે ઘર ઘરમાં આજે 2 થી 3 ફોન, આઈપેડ, લેપટોપ બધું જોવા મળે છે અને જેટલું સહેલાઈથી તમને મળી શકે એટલું જ એનું વ્યસન થવાની સંભાવના વધી જતી હોય છે. એટલે જે WHOના અમુક માપદંડ છે એ પ્રમાણે જોવા જઈએ તો ભારતનો ડેટા એમ કહે છે કે યુવાન અવસ્થાના બાળકો સરેરાશે 5 થી 6 કલાક દિવસમાં કામ સિવાયનો ફોનનો ઉપયોગ કરતા હોય છે, જે WHOની ગાઈડલાઈન કરતાં 2 થી 3 ગણું છે. એટલે ઓલરેડી આપણે જોઈ શકીએ છીએ કે બહુ ચિંતાજનક વાત છે. ઓકે, આ સ્ક્રીન એડિક્શન જે છે એને તબીબી રીતે તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરશો અને શું આ પણ એલ્કોહોલ કે ડ્રગ્સની લત જેટલું જ ગંભીર એડિક્શન છે? જી બિલકુલ. આપણે સાયકેટ્રીના અને મનોચિકિત્સકના પોઈન્ટ ઓફ વ્યૂથી અમે વિચારીએ તો કોઈ પણ વ્યસન જે છે એ મગજમાં એક જ રીતે કામ કરતું હોય છે. અને સ્ક્રીનનું એડિક્શન હોય, ફોનનું એડિક્શન હોય, ગેમનું એડિક્શન હોય, ગેમ્બલિંગનું એડિક્શન હોય કે દારૂ, તમાકુ, બીજા વ્યસનોનું એડિક્શન હોય, હરેક વસ્તુનું જે એડિક્શન છે એક જ પ્રકારનું હોય છે. હવે આને આપણે એડિક્શન ક્યારે કહીએ? જ્યારે એનો ઉપયોગ એક હદ કરતાં વધી જાય, જ્યારે એનો ઉપયોગ આપણા જીવનના બીજા પાસાઓને હાનિ કરતું હોય. આપણે જે જીવનની જવાબદારીઓ છે, લોકો સાથે વાતચીત કરવી છે, પોતાની કામની જવાબદારી છે, પોતાના સગાવાલા સાથે સમય પસાર કરવાનો જે આપણી જવાબદારી છે, એને આપણે ભૂલવા માંડીએ અને આપણા મનમાં, આપણા ચિંતનમાં એક જ વસ્તુ દેખાય કે આપણે બસ આ સ્ક્રીન પાસે જવું, ફોનમાં ટાઈમપાસ કરવો, એને આપણે વ્યસન કહી શકીએ. અચ્છા, ઓકે. બાળકો ઓનલાઈન અભ્યાસ માટે કે મોટા લોકો કામ માટે સ્ક્રીન વાપરે છે. આ જરૂરી વપરાશ ક્યારે એડિક્શનમાં બદલાઈ જાય છે, ડૉક્ટર? બિલકુલ. અને આ જ મને લાગે છે કે સ્ક્રીન એડિક્શનનું સૌથી મોટી જે આપણો એક તકલીફની વાત છે એ આ જ છે કે આ જ એક સાધન એવું છે કે જેનાથી આપણે એનું ઘણા બધા સારા ઉપયોગ પણ છે, સકારાત્મક ઉપયોગ પણ છે અને આ જ સાધન છે જેનો આપણને વ્યસન પણ થઈ જાય છે. આમાં મેઇન વસ્તુ જોવાની એ થાય કે આપણે કોઈ બીજું કામ પૂરું કરવા માટે એક સાધન તરીકે આનો ઉપયોગ કરીએ છીએ કે પછી આને જ આપણે એક પોતાના જીવનની આજુબાજુમાં રહેવાવાળી એક વસ્તુ, જરૂરિયાત બનાવી દીધી છે. જેમ કે તમે કામ ધંધો છે, લોકો સાથે ટચમાં રહેવાનું છે અથવા ભણતર રિલેટેડ જો તમે સાધનોનો ઉપયોગ કરતા હો તો એને આપણે કોઈ પ્રકારનું વ્યસન ના કહી શકીએ. પણ તમે ખાલી સમય પસાર કરવા માટે, બીજું ન ગમતી વસ્તુ કરવાથી છૂટવા માટે જ્યારે તમે ફોનનો ઉપયોગ કે સ્ક્રીન્સનો ઉપયોગ કરતા હો છો ત્યારે એને આપણે 100% વ્યસન કહેવું પડે. ઓકે, આજે વધતી જતી મોબાઈલ, ઇન્ટરનેટ, ગેમિંગ ઉપરની નિર્ભરતા પાછળના મુખ્ય કારણો કયા કયા છે? જી, અગર આપણે મુખ્ય કારણોની વાત કરીએ તો સૌથી પહેલું કારણ જેમ આપણે વાત કરીએ કે ઘરમાં અત્યારે ફોન અને સ્ક્રીન ઉપલબ્ધ છે. એ સાથે ભારતમાં બીજા દેશોની સરખામણીમાં જે ઇન્ટરનેટનો ખર્ચો છે એ પણ ઘણો ઓછો છે. એનો મતલબ કે આપણને ઇન્ટરનેટ ઘણું સસ્તામાં પડે છે. આની એક સારી અસર પણ છે કે આપણે કનેક્ટેડ રહી શકીએ છીએ અને આડઅસર પણ છે કે આપણે કનેક્ટેડ રહી શકીએ છીએ. આનાથી થાય છે એવું કે આપણે જ્યારે પ્લગ આઉટ કરવું પડે છે, આપણે પોતાના પર્સનલ સ્પેસમાં રહેવાનું આવે છે ત્યારે પણ આપણે નથી રહી શકતા, બિકોઝ આપણે કોન્સ્ટન્ટલી કનેક્ટેડ છીએ. આ સૌથી પહેલું કારણ છે કે કેમ સ્ક્રીનનું એડિક્શન આટલું વધ્યું છે. આ સાથે બીજા કારણોની વાત કરીએ તો એક મુખ્ય કારણ એ આવે છે કે હરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, હરેક ગેમની કંપની જે છે એ લાખો ડોલરોનું સંશોધન કરે છે કે આપણે કઈ રીતે યુઝરને બાંધી રાખવા,
કઈ રીતે યુઝર એકવાર ગેમ રમે એટલે એ રમતું જ રહે, કઈ રીતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરે એટલે એ કરતું જ રહે. અને આ જ આપણી સાયકોલોજીને આપણા જ વિરુદ્ધ આપણે વાપરવામાં આવે છે અને જેને લીધે સ્ક્રીનનું એડિક્શન વધતું જાય છે. ઓકે, બાળકો અને કિશોરોને મોટાઓ કરતાં વધુ ઝડપથી સ્ક્રીન એડિક્શન કેમ થાય છે? જી, આનું એક મુખ્ય કારણ એ છે કે બાળક અને કિશોરનું મગજ જે છે એ હજુ વિકાસ થઈ રહ્યું હોય છે. જેમ જેટલું વહેલું સંશોધનમાં જોવામાં આવ્યું છે કે જેટલું વહેલું પહેલું વ્યસન કરવામાં આવે એટલી એ વ્યસનની બીમારી થવાની શક્યતા વધી જાય છે. એનું કારણ છે કે બાળકનું મન નબળું હોય છે. આપણા વડીલો કહેતા જ હોય છે કે કોરા કાગળ જેવું છે, એના ઉપર તમે જે લખશો એ લખાઈ જશે. અને જો એ જ કોમળ ઉંમરમાં જો એના ઉપર સ્ક્રીનનું એડિક્શન, જે કોન્સ્ટન્ટ સોશિયલ મીડિયાનો મારો છે એ જોવામાં મળે તો એનું મગજ પણ એ જ રીતે ઘડાવા માંડે છે અને એને લીધે જ એમના ઉપર વધારે અસર થતી હોય છે. ગુજરાત કે પછી ભારતના જીવનશૈલીમાં એવા કયા તત્વો છે જે સ્ક્રીન ઉપર વધારે નિર્ભરતા લાવે છે? જી, આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, કારણ કે પહેલાંના જમાનામાં આપણે એવું કહેતા હતા કે ભારતની જે સંસ્કૃતિ છે એ બહુ સોશિયલ છે, કે આપણે બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા, લોકો સાથે વાતચીત કરતા, એક આપણું બંધારણ જે હતું સામાજિક એ બહુ સરસ અને સ્ટ્રોંગ હતું. પણ હવેના જમાનામાં જેમ જેમ આપણે જોઈએ છીએ કે વેસ્ટર્ન સંસ્કૃતિનો થોડો ઇન્ફ્લુઅન્સ વધારે આવ્યો છે, એમ આપણે જોઈ શકીએ છીએ કે આપણે બધા પણ થોડા આઇસોલેટ થતા જઈએ છીએ. પરિવારજનો સાથે લગ્ન પ્રસંગમાં જવા કરતાં આપણે ઘરે રહેવું વધારે પ્રિફર કરવા માંડ્યા છીએ. અને આને કારણે જે છે તે ધીમે ધીમે કરીને સ્ક્રીનનું એડિક્શન વધ્યું છે. આ સાથે એક બીજી પ્રોબ્લેમેટિક વસ્તુ એ છે કે આપણી પાસે સ્પેસની બહુ અછત છે. એટલે આપણને જે ખુલ્લી સ્પેસ જોઈએ, જે કમ્યુનિટી સ્પેસીસ જોઈએ, કે જે આપણે બાળકને કિશોરોને પણ આપણે સેફલી મોકલી શકીએ, કે જ્યાં એ લોકો પોતાના ફ્રેન્ડ સાથે સોશિયલાઇઝ કરી શકે, એ બહુ ઘટતી જાય છે. અને આને કારણે વધુ ને વધુ બાળકો જે છે એ ઘરે ને ઘરે જ પોતાની રીતે સમય પસાર કરવા માટે મજબૂર થાય છે, અને જેનો એક સિમ્પલ રસ્તો છે સ્ક્રીન. કરેક્ટ. પેરેન્ટ્સ અથવા પરિવારના સભ્યો કયા પ્રારંભિક સંકેતો પરથી સમજી શકે કે કોઈ બાળક કે વ્યક્તિ સ્ક્રીન એડિક્શન તરફ જઈ રહ્યું છે? જી, આમાં સૌથી પહેલી વસ્તુ જે આપણે જોવી જોઈએ એ જે પણ પેરેન્ટ ઘરમાં ધ્યાન આપતું હશે અને આપી શકતું હશે એને તરત જ બાળકના વર્તનમાં, બાળકની બોલીમાં, બાળકના હાવભાવમાં ક્યાંક ને ક્યાંક કંઈક ફેર દેખાશે. જો એ ફેર તમને દેખાય કે પહેલાં મારું બાળક આટલો બધો ફોનનો ઉપયોગ નહોતું કરતું ને હવે કરે છે, એટલે તમારે સીધું એક કાન ઊંચા થઈ જવા જોઈએ. એ સાથે સાથે બાળકના વાતચીતમાં, બાળકના મૂડમાં, બાળકના લાગણી અનુભવવાની જે ક્ષમતા છે એમાં જો ક્યાંક અસર દેખાવા માંડે, ધારો કે બાળક વધારે પડતું રડવા માંડે, વધારે પડતું ચીડિયું થઈ જાય, ગુસ્સો કરે, એકલું રહેવા માંડે અથવા તો પરિવારજનોથી દૂર થવા માંડે, તો તમારે તરત વિચારવું પડે કે આની પાછળ સ્ક્રીનનો એક મોટો હાથ હોઈ શકે છે. આ સાથે સ્કૂલમાં, કોલેજમાં ધારો કે ભણવામાં એમને અસર દેખાવા માંડે કે માર્ક્સ ઓછા આવે છે અથવા તો બહુ રજા પાડવા માંડ્યા છે, તો એ પણ એક ચિંતાજનક સંકેત છે કે જેનામાં આપણે વધારે ધ્યાન આપવું જોઈએ. જ્યારે આપણે નાના હતા ત્યારે આપણા સમયમાં મોબાઈલ કે એવું કાંઈ નહોતું. એ વખતે આપણે બહાર જતા, આપણા ફ્રેન્ડ્સ સાથે બધી બહારની જે આઉટડોર ગેમ્સ કહેવાય એ બધી ગેમ્સ રમતા આપણે. પણ અત્યારના સમયમાં જ્યારે સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે ત્યારે માનસિક આરોગ્ય પર શું અસર પડે છે? બિલકુલ. સ્ક્રીન એડિક્શનને લીધે માનસિક અસર શું પડે છે એમાં મુખ્ય કારણ એ છે કે સ્ક્રીન તમને કઈ દુનિયાથી પરિચિત કરે છે. સ્ક્રીન તમને આખું વર્લ્ડ વાઇડ વેબ જે આપણે કહીએ ઇન્ટરનેટ, એનાથી પરિચિત કરે છે. એમાં બહુ જ ઓછી સીમાઓ હોય છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કોન્ટેન્ટ ગમે ત્યારે પોતાના ઘરમાં બેસી અને શાંતિથી જોઈ શકે છે અને એના ઉપર કોઈ માપદંડ, કોઈ રોકટોક નથી હોઈ શકતી. આને કારણે બને છે એવું કે આપણે ઘણી વખત જે શરૂઆતમાં રમૂજ, કોમેડી, લાઇટ હાર્ટેડ વિડીયોઝ જોતા હોઈએ છીએ એમાંથી ક્યારે એ વધારે ગંભીર વિડીયો તરફ જતા રહી છે, ક્યારે વધારે ચિંતાજનક અને વાંધાજનક કોન્ટેન્ટ તરફ જતા રહીએ છીએ, એના વિશે આપણને ઘણી વખત ખ્યાલ નથી રહેતો. અને એને લીધે જે અલગ અલગ પ્રકારનું કોન્ટેન્ટ તમે જુઓ છો એમાંથી તમને સ્ટ્રેસ વધે છે, તમારી ચિંતા વધે છે, નકારાત્મક ન્યૂઝ જોઈ તો તરત ગભરાઈ જવું, બહુ વધારે આપત્તિજનક કોઈ એવા વિડીયો જોઈ લેવા તો એ મનમાંથી નીકળી ના શકવું. એને કારણે માનસિક બીમારીઓમાં જેટલી પણ લક્ષણો છે, જેમ કે ડિપ્રેશન, હતાશા, એન્ઝાઇટી, ચિંતા, ઊંઘ ના આવવી, ગુસ્સો વધારે આવવો, આ રસ ના રહેવો જીવનમાં, આ બધી જ પ્રકારની સમસ્યા જે છે સ્ક્રીન એડિક્શનમાંથી થઈ શકે એમ છે. અત્યારે આપણે જોઈએ છે ડૉક્ટર કે 4 થી 5 વર્ષના જે બાળકો છે એ લોકોને ચશ્મા આવી જાય છે. તો શારીરિક દ્રષ્ટિએ એવી કઈ સમસ્યાઓ થાય છે જેમ કે આંખમાં થાક લાગવો, માથાનો દુખાવો, નસીબે પેઇન, વજન વધવું વગેરે, આ કઈ સમસ્યાઓ થાય છે? જી,
પાછું આપણે જેમ સ્ક્રીન એડિક્શનથી કદાચ ડાયરેક્ટ આપણા શરીર ઉપર અસર ન થતી હોય, પણ સ્ક્રીન એડિક્શનને લીધે આપણે વર્તનમાં, આપણા એક્ટિવિટી લેવલમાં જે ફેરફાર પડે છે એને લીધે ઘણી બધી શારીરિક તકલીફ થઈ શકે છે. જેમ સૌથી પહેલું તમે કીધું કે સ્ક્રીન એડિક્શન હોય તો આપણી જે શારીરિક પ્રવૃત્તિ છે એ ઘણી ઘટી જવાની છે. આપણે કીધું કે આપણે 4-5 વર્ષના હતા, આપણી નાની ઉંમર હતી, તો આપણે બહાર રમવા જતા, ફ્રેન્ડ સાથે ગાર્ડનમાં જતા, પાર્કમાં જતા. એ હવે એ બધી જ ઓપ્શન્સ એને લીધે ઘટી જતા હોય છે. એને લીધે એક જે કહેવાય સિડેન્ટરી લાઈફસ્ટાઈલ કે બેઠાડું જીવન નાની ઉંમરે ચાલુ થઈ જતું હોય છે, જેને લીધે શરીરમાં ઘણી બધી લાંબા ગાળાની બીમારીઓ થતી હોય છે, જેમ કે ઓબેસિટી, ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, હાર્ટ રિલેટેડ બીજી ઘણી બધી તકલીફો થતી હોય છે. આ જ રીતે સ્ક્રીન વધારે જોવાથી આંખ ઉપર પણ બહુ સ્ટ્રેન પડતો હોય છે, અને એ જ રીતે ઘણી વખત આપણે હેડફોન્સ પણ સાથે સાથે વાપરતા હોઈએ તો કાનને પણ નુકસાન થઈ શકે છે. આ રીતે અલગ અલગ પ્રકારની જેટલી પણ આપણી શારીરિક ચેતનાઓ છે એ બધામાં જ જે છે તે એનું નુકસાન થઈ શકે છે. ઓકે, ઓનલાઈન ગેમિંગ અથવા જુગાર જેવી એપ્સ એટલી લત લગાડે છે, ખાસ કરીને યુવાનોને, એના પાછળનું મનોબળ કે વિજ્ઞાન શું છે? જી, એના પાછળનું સૌથી મોટું કારણ એ છે કે આ જેટલી પણ મોટી કંપનીઓ છે એમણે લાખો ડોલર એની પાછળ સંશોધનમાં નાખ્યા છે કે કઈ રીતે હું આ વ્યક્તિને મારી એપમાંથી બહાર ન જવા દઉં. આ સિમ્પલ વસ્તુ છે. આપણે થોડા દિવસ પહેલાં જ સરકારે ઓનલાઈન બેટિંગ એપ્સ ઉપર એક રોક મૂકી છે, જે એક મનોચિકિત્સકની દ્રષ્ટિએ મારા હિસાબે બહુ જ સારો નિર્ણય લેવામાં આવે છે. આઈડિયલી તો આ બેટિંગ એપ્સ પહેલાં મંજૂરી જ ના મળી હોત તો એના જેવું કંઈ નહોતું, પણ વાંધો નહીં, ન મામા કરતાં કાણો મામો સારું. પણ જો વિજ્ઞાનની વાત કરીએ તો બહુ સિમ્પલ વસ્તુ છે કે આ બધી જ એપ્સ જે છે એ તમને પહેલાં તો ફ્રીમાં અંદર આવવા દે છે. ફ્રીમાં તમને અકાઉન્ટ બનાવવા દે. અકાઉન્ટ બનાવવું બહુ સહેલું છે. શરૂઆતમાં તમને થોડા ફ્રીના રિવોર્ડ પોઈન્ટ્સ આપે. એ રિવોર્ડ પોઈન્ટ્સથી તમે જ્યારે રમવાનું ચાલુ કરો તો ઘણી એપ્સ એવી હોય છે કે જે શરૂઆતમાં તમને જાણી જોઈને જીતવા દે છે. એ જીતવાથી તમારા મનમાં એક કનેક્શન આવ્યું કે અરે વાહ, મફતમાં ગેમ ડાઉનલોડ કરી ફ્રીના પૈસાથી આપણે કંઈક જીત્યા. પછી એ જ થોડું કરીને તમને જીતવા દે છે, અને પછી જ્યારે તમને લત લાગી જાય છે, જ્યારે તમને આદત લાગી જાય છે, ત્યારે એ તમારી પાસેથી પૈસા પડાવવાનું શરૂ કરે છે. અને પછી આમાં ગેમ્બલર્સ ફેલસી એટલે એક જુગારીનો જે એક મિથ્યા હોય કે હું હજુ આવતો જે દાવ છે એ હું ચોક્કસ જીતી જઈશ. એ જે મિથ્યા મનમાં હોય છે એને લીધે આપણે એમાં ઘસાતા જ જઈએ છીએ અને અંદર જતા જ રહીએ છીએ. ડૉક્ટર, આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ગેમિંગ કે સોશિયલ મીડિયા એડિક્શનના લીધે ગુસ્સો વધે છે, અભ્યાસમાં ઘટાડો આવે છે, અધૂરી આત્મહત્યાની ઘટનાઓ પણ બને છે. શું આ રિયાલિટી જે છે એ ગુજરાતમાં પણ જોવા મળે છે? ચોક્કસપણે ગુજરાતમાં પણ આ ચિંતાજનક ટ્રેન્ડ ઓલરેડી જોવા મળી રહ્યો છે. અમારી પાસે એવા ઘણા દર્દીઓ આવતા હોય છે જેમના મા બાપ એમને લઈ આવે છે અને બહુ જ ચિંતામાં હોય છે કે અમારું બાળક આવું નહોતું, પણ છેલ્લા 1-2 વર્ષથી અથવા ઘણી વખત કોવિડ પછીથી, જ્યારે કોવિડ પછી ફોનનો યુઝ વધ્યો હતો ભણવાને કારણે, એનું જ ભણતરમાંથી પછી ધીમે ધીમે કરીને ગેમિંગમાં, સોશિયલ મીડિયામાં અને ટાઈમપાસ કરવામાં ઉપયોગ વધારે થવા માંડ્યો. એને લીધે બાળકના વર્તનમાં ફેરફાર આવવા માંડ્યો છે. બાળક હવે એકલું વધારે રહે છે, મા બાપ સામે છણકાથી વાત કરે છે, ગુસ્સો કરે છે, એમના ફ્રેન્ડ્સ છે એમનાથી દૂર થતા જાય છે. એ નવા ફ્રેન્ડ્સ બનાવે છે ઓનલાઈન કે જેમને હકીકતમાં ક્યારેય મળ્યા નથી, અને એ પછી અલગ અલગ પ્રાઇવેટ ચેટ રૂમ્સમાં વાંધાજનક વાતો થતી હોય છે કે જેના વિશે પેરેન્ટ્સ બહુ જ ચિંતા કરતા હોય છે. અત્યારે પણ તમે જોઈ, થોડા સમય પહેલાં જે કમનસીબે ન્યૂઝ આવી હતી મણિનગરની સ્કૂલની, એમાં પણ તમે સોશિયલ મીડિયાના સ્ક્રીનશોટ્સ જોયા હતા. અને આ જ એક મોટી તકલીફ છે બાળકોમાં કે બાળકનું મન ઓલરેડી કમજોર છે, એટલે જો એમાં પ્રોપર ગાઈડલાઇન્સ અને સેફટી મેજર્સ ના હોય તો બાળકના મનને ઘણી અસર થતી હોય છે. એબ્સોલ્યુટલી ટ્રુ. જો કોઈને લાગ્યું કે તેઓ સ્ક્રીન પર ખૂબ વધારે સમય ગાળે છે તો ઘરેથી શું વ્યવહારુ કાળજી લઈ શકાય છે? જી, આમાં જો તમને લાગ્યું કે તમને સ્ક્રીનનું એડિક્શન થઈ રહ્યું છે અથવા તમારો ઉપયોગ વધી રહ્યો છે તો એના જેવું પોઝિટિવ વસ્તુ બીજી કોઈ નહીં, કેમ કે તમને ખ્યાલ હશે તો જ તમે એમાં કંઈક ચેન્જીસ લાવી શકશો. આમાં સૌથી વધારે જરૂરી વસ્તુ એ છે કે આપણે ઘણી વખત એવો સંકલ્પ લેતા હોઈએ છીએ કે હું સ્ક્રીન ઓછી વાપરીશ, અથવા હું ઇન્સ્ટાગ્રામ કાઢી નાખીશ, અથવા હું સોશિયલ મીડિયા કાઢી નાખીશ. પણ એ જે ખાલીપો રહી જાય છે, એક એમ્પ્ટીનેસ આપણા સમયમાં અને શેડ્યુલમાં રહી જાય છે, એ પછી ભરાતી નથી. એને કારણે ફરીથી પાછું સોશિયલ મીડિયા અને ફરીથી સ્ક્રીનનું એડિક્શન જે છે એ રિસ્ટાર્ટ થઈ જાય છે. એટલે સૌથી જરૂરી વસ્તુ એ છે કે આપણે કઈ વસ્તુ પહેલાં કરતા, ફોન આવ્યા છેલ્લા 5-7 વર્ષથી, એ પહેલાં આપણને કઈ વસ્તુમાં આનંદ મળતો, આપણી હોબીઝ શું હતી, આપણને શું કરવું ગમે છે, આપણા નજીકના પ્રિય લોકો કોણ છે,
એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો અને એમની સાથેના પ્લાન્સ આપણે પહેલાં કરશું તો ઓટોમેટિકલી ફોન માટેનો આપણો સમય ઘટી જશે અને પછી તમે નોટિસ કરશો કે જે ફોનમાં વાંધાજનક આપણે ઉપયોગ છે એ ઘટતો જશે. એટલે મારી દ્રષ્ટિએ સૌથી જરૂરી વસ્તુ એ છે કે પોતાનો સમય વધારે પ્રોડક્ટિવ એક્ટિવિટીમાં આપવાનો સંકલ્પ પહેલાં લઈએ, ના કે સોશિયલ મીડિયા ઓછું કરવાનું. ઓકે, પેરેન્ટ્સ જે છે એ બાળકો સાથે સ્ક્રીન ટાઈમ કેવી રીતે મેનેજ કરી શકે જેથી ઘરમાં દૈનિક ઝઘડા અને તાણ ન સર્જાય? જી, આમાં સૌથી પહેલું મારે પેરેન્ટ્સને જ સલાહ આપવી પડે કે પ્રેક્ટિસ વોટ યુ પ્રીચ આપણે કહીએ છીએ કે જે આપણે બાળકને સલાહ આપતા હોઈએ છીએ પહેલાં આપણે અમલમાં લાવવું પડે. ઘણી વખત મા બાપ આવતા હોય છે અને બાળકને બહુ ફોનનો યુઝ છે, બહુ ગેમ રમે છે, બહુ ઇન્ટરનેટ ઉપર રહે છે, પણ પછી જોઈએ કે એમનો પોતાનો ફોન 2 મિનિટે ખિસ્સામાંથી નીકળતો હોય છે અને બાળક જે છે એ બેઝિકલી બધી જ વસ્તુ સ્પોન્જની જેમ એબ્ઝોર્બ કરી લે છે. એને નથી ખબર કે શું સાચું ને શું ખોટું, એ તો જે જોઈ છે, એને જે શીખવાડવામાં આવ્યું છે એ જ વસ્તુ એ કરવાના છે. એટલે મા બાપે સૌથી પહેલાં તો પોતાનો ફોનનો યુઝેજ બાળકોની સામે એટલીસ્ટ ઓછો કરવો પડે અને પછી બાઉન્ડ્રી સેટિંગ બહુ જરૂરી છે. ઘણી વખત મા બાપને શોર્ટકટ્સ જોઈતા હોય છે એટલે એ પણ શું કરે કે બાળક જીદ કરે એટલે તરત લે ભાઈ ફોન, તું મારે અડધો કલાક કામ છે તો તું ફોન લઈ લે. એ બહુ ખોટી આદત છે કારણ કે એનાથી બાળકના મનમાં એ જ વસ્તુ સેટ થઈ જાય છે કે મને જ્યારે કંઈક જોઈએ છે ત્યારે હું જીદ કરીશ, હું રડીશ, હું ગુસ્સો કરીશ એટલે મને મળી જશે. એટલે બાઉન્ડ્રી સેટિંગ બહુ વધારે જરૂરી છે. બાળકને સાવ ફોન વગર રાખીએ એ આજના જમાનામાં શક્ય નથી. એટલે એમને જેટલો જરૂરી છે એટલું તો તમારે ફોન ને સ્ક્રીન્સ અને ડિવાઇસીસ આપવા જ પડે, પણ એની આસપાસના માપદંડ તમારે બહુ સેટ રાખવા પડે. એ માપદંડ ક્રોસ થાય તો પછી બાળકને પણ એટલું તમારે મેસેજ પહોંચાડવો પડે કે એ વસ્તુ સહન નહીં થાય અને એનામાં પછી તમારે ફોન લઈ લેવો પડે. એના માટે કદાચ શરૂઆતમાં થોડી ઘણી બાળક જીદ કરે જ્યારે નથી સમજી શકતા, પણ જેમ જેમ તમે શાંતિથી સમજાવી અને બાળકને વ્યવસ્થિત રીતે ગાઈડલાઇન્સ પાસ કરશો એમ બાળકને પણ આઈડિયા આવી જશે કે ઓકે ક્યારે એક્સેપ્ટેબલ છે ને ક્યારે નોન એક્સેપ્ટેબલ છે. કરેક્ટ. જે સ્ક્રીન એડિક્શન છે એના માટે શું કાઉન્સેલિંગ કે મેડિકલ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે? જી, સ્ક્રીન એડિક્શન જે છે એ હાલની તારીખમાં કોઈ એક સ્પેસિફિક માનસિક બીમારીનું નામ નથી. એનો મતલબ કે જે WHOની ગાઈડલાઇન છે એમાં ક્યાંય સ્ક્રીન એડિક્શન નામની બીમારી નથી, પણ સ્ક્રીન એડિક્શન એક એવી વસ્તુ છે કે જે ધીમે ધીમે કરીને લાગે છે કે આવનારા સમયમાં એક બીમારીનું લેબલ લાગશે ખરું. આજની વાત કરીએ તો કોઈ પણ એડિક્શન છે, એડિક્શનમાં સારવાર કરવી કે નહીં એ ક્યારે નક્કી થાય. એડિક્શનથી તમારા જીવનના બીજા પાસા ઉપર અસર પડતી હોય તો તમારે સારવાર કરવી પડે. કહેવાનો મતલબ કે જો ભણવામાં, નોકરીમાં, લોકો સાથેના સંબંધોમાં ક્યાંય પણ તમને લાગતું હોય કે મારું આ વપરાશ છે સ્ક્રીનનો એ અડચણરૂપ બની રહ્યો છે તો તમારે સારવારની જરૂર છે. હવે આમાં સારવારમાં કાઉન્સેલિંગ પણ હોય અને દવાઓ પણ હોય. કાઉન્સેલિંગથી એવું થાય કે આપણે જાણીએ કે કારણ શું છે મારું આટલું બધું સ્ક્રીન વાપરવાનું અને એ કારણોને એક એક કરીને જેમ આપણે સોલ્વ કરતા જઈએ એમ આપણો સ્ક્રીનનો ઘટાડો ઘટતો જાય. અને દવાઓ અમુક એવી આવે છે કે જે ઘણી વખત અમુકના મગજમાં જ એ એક તકલીફ હોય જે વ્યસનની બીમારી કહેવાતી હોય છે કે જેમાં એમના કંટ્રોલ જ નથી અને એ ગમે તેટલો પ્રયત્ન કરે તે છતાં એ પોતાનું વ્યસન નથી છોડી શકતા. એવા કેસ માટે અમે દવાઓ રાખીએ છીએ કે જેમાં દવા મદદ કરે છે. ડૉક્ટર, આપના મતે મોબાઈલ અને ઇન્ટરનેટ કંપનીઓ જાતે લોકહિતમાં શું કરે તો સ્ક્રીનનો દુરુપયોગ ઘટાડી શકાય? જી, આ બહુ જ અઘરો સવાલ છે કારણ કે કોઈ પણ કંપની પોતાનું પ્રોફિટ ઘટાડી અને કંઈક અમલ કરે એની શક્યતા બહુ ઓછી છે, પણ જો સરકાર દ્વારા એમને પ્રોત્સાહન મળે તો ચોક્કસપણે થોડું અમલ કરી શકે છે. દાખલા તરીકે ઓલરેડી ગૂગલ, એપલ બધી જ જે કંપનીઝ છે પોતાના ફોનમાં સ્પેસિફિક સ્ક્રીન ટાઈમ રિલેટેડ એપ્સ રાખતી હોય છે અને સેક્શન રાખતી હોય છે કે તમે આટલા કલાકથી વધારે ફોન વાપરો એટલે તમને તરત નોટિફિકેશન આપે કે ભાઈ હવે બંધ કરી દો. એ જ રીતે ઘણી વખત આપણને ડિસ્ટ્રેક્શન્સ થતા હોય છે, આપણું ધ્યાન બીજી જગ્યાએ જતું રહેતું હોય છે, તો એના માટે ફોકસ મોડ આવતો જ હોય છે હરેક ફોનમાં અલગ અલગ નામથી. એનાથી થાય શું કે જ્યારે તમે કામ કરતા હો, કોઈ કામનું કાર્ય કરી રહ્યા હો ત્યારે તમારો ફોનમાં બીજું કોઈ પણ સોશિયલ મીડિયા એપની નોટિફિકેશન ના આવે. એટલે એ રીતે ઓલરેડી એ લોકો થોડું કરી રહ્યા છે, પણ સરકાર તરફથી જો પોલિસીઝ બનશે તો મને લાગે છે આમાં વધારે સારી અસર પડી શકે. ઓકે, અંતમાં ઘરોમાં બેઠેલા તમામ દર્શકો, માતા પિતા, યુવાનો અને પ્રોફેશનલ્સ માટે તમારો સંદેશ શું હશે કે તેઓ ટેકનોલોજી સાથે એક હેલ્ધી બેલેન્સ કેવી રીતે જાળવી શકે? બિલકુલ,
આઈ થિંક મા બાપને અને ગાર્ડિયન્સને મારે સૌથી પહેલાં એ જ કહેવું પડે કે આજના જમાનામાં તમે એવું એક્સપેક્ટ કરો કે મારું બાળક ફોનથી દૂર રહે, કોમ્પ્યુટરથી દૂર રહે, સ્ક્રીન્સથી દૂર રહે, એ સંભવ નથી અને એ પ્રેક્ટિકલ નથી. કેમ કે એમની અડધું ભણતર પણ જે છે તે ઓનલાઈન જ હોય છે. સ્કૂલમાં જેટલું ભણી શકે, ટ્યુશનમાં ભણી શકે, એના કરતાં 10 ગણું કદાચ એ ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી ભણી શકતું હોય છે. એટલે એ વસ્તુ એક્સપેક્ટ કરવી કે સાવ ફોનથી આપણે દૂર જ રાખીએ બાળકને, એ થોડું પ્રેક્ટિકલ નથી. સાથે સાથે સૌથી જરૂરી વસ્તુ તો એ જ છે કે એક બેલેન્સ જે લાવવો પડે કે ટેકનોલોજીના ફાયદા અને ગેરફાયદા વચ્ચેનું જે બેલેન્સ છે એ આપણે ઘરમાં જ ધીમે ધીમે કરીને એને અમલમાં લાવવું પડે. તો બસ આજના હેલ્થ ટોકમાં બસ આટલું જ. અમને અને અમારા દર્શકોને ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરી મળીશું મેડિકલ પ્લસ પર 2:30 વાગે નવા નિષ્ણાંત ડોક્ટર સાથે નવા વિષય પર. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો અને જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.